નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના જે પેન્શનરો સેવા પૂર્ણ કરી જે પેન્શન લેશે તેના માટે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે. તો મિત્રો, તેમણે એપ્રિલ 2026ના પેન્શનમાં કેટલો વધારો મળશે અને તેમાં મૂળ પેન્શન પ્લસ મેડિકલ એલાઉન્સ પ્લસ ડીએડીઆર થઈને તેના પેન્શનમાં કેટલો વધારો મળવાનો છે તેની સંપૂર્ણ વાત મિત્રો આજે આપણે કરવાની છે. તો મિત્રો, ગુજરાત રાજ્યની જે સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા છે તેવા પેન્શનરોને એપ્રિલ એટલે કે આ મહિનો શરૂ થયો છે તે એપ્રિલ મહિનાનું પેન્શન કેટલું આવતા મહિને જમા થશે અને તે પેન્શનમાં કેટલો વધારો થશે તેની સંપૂર્ણ વાત મિત્રો આજે આપણે કરવાની છે. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કોઈ પણ પેન્શનને લગતી માહિતી આવે તે નોટિફિકેશન અથવા તો માહિતી તરત જ મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરોને એપ્રિલ 2026નું પેન્શન મે મહિનામાં એટલે કે મે મહિનામાં 1લી તારીખ અને શુક્રવાર આવે છે અને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ છે. તો મિત્રો, તે દિવસે કોઈ રજા રહેતી નથી, તેથી 1લી મેએ પેન્શન જમા થઈ જશે. તો મિત્રો, 1લી મેએ પેન્શન કેટલું જમા થશે એપ્રિલ મહિનાનું તેની વાત કરીએ તો તેમાં મૂળ પેન્શન જે પેન્શનરોને મૂળ પેન્શન મળે છે તે મૂળ પેન્શન પ્લસ તેમાં જે મેડિકલ એલાઉન્સ મળે છે 1000 રૂપિયા તે મેડિકલ એલાઉન્સનો વધારો થશે એટલે કે મૂળ પેન્શન પ્લસ મેડિકલ એલાઉન્સ. અને તે ઉપરાંત મેડિકલ એલાઉન્સમાં જે ડીએ એટલે કે જે આપણે 2025માં ડીએ 58% મળે છે તે પ્રમાણે ડીએમાં વધારો થશે. પરંતુ જાન્યુઆરીમાં ડીએ એટલે કે 2026માં જે જાન્યુઆરીમાં ડીએ વધારો થવાનો છે, જો એપ્રિલમાં તેની જાહેરાત થશે તો તેના પેન્શનમાં ડીએ ઉમેરાશે. જે જાન્યુઆરીનું ડીએમાં વધારાની કોઈ પણ જાહેરાત થશે તો આવતા મહિને તેમાં ડીએની પણ વધારો થઈ પેન્શનમાં વધારો થશે. તો મિત્રો, જે 58% જે મોંઘવારી ભથ્થું મળે છે તેમાં 2%નો વધારો કરશે તો ટોટલ 60% મોંઘવારી ભથ્થું મળવા થશે એટલે કે તેમાં પેન્શનમાં પણ વધારો થશે. તેવી જ રીતે મૂળ પેન્શન પ્લસ મેડિકલ એલાઉન્સ પ્લસ ડીએમાં વધારો એટલે કે ત્રણેયનો ટોટલ થઈને જે કુલ પેન્શન છે તે આપણને મે મહિનામાં 1લી તારીખને શુક્રવારે મળવાપાત્ર થશે. અને તે ઉપરાંત જો તમારે કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તે રકમ બાદ થઈને પેન્શન જમા થશે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત જે થયેલા છે પેન્શનરોને તેના આધારે મે મહિનામાં પેન્શન જમા થવાનું છે. અને મિત્રો, તે ઉપરાંત તમને વાત જણાવી દઈએ કે 8મું પગાર પંચની જાહેરાત તો થઈ જ ગઈ છે પરંતુ હજી લાગુ થયું નથી. જો 8મું પગાર પંચ લાગુ થશે તો તેમાં પણ વધારો ફિટમેન્ટ ફેક્ટરને આધારે કરવામાં આવી શકે છે. અને જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થાની વધારાની જાહેરાત થશે તો જે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીની જે બાકી રહે છે તેનું પણ એરિયસની મળવાપાત્ર પણ થશે. તો મિત્રો, એપ્રિલના પગાર પેન્શનમાં ઘણો મોટો વધારો જોવા મળે તેવી શક્યતા જાણવા મળી છે. તો મિત્રો, આવી રીતે પેન્શનમાં વધારો થશે. અને તે ઉપરાંત આપણે પેન્શન અને 8મા પગાર પંચની વાત કરીએ તો તેમાં મિત્રો 8મા પગાર પંચ મુજબ પેન્શનની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં આપ જાણો છો કે પેન્શન સૌથી પહેલાં કેન્દ્ર સરકારના પેન્શનરોને લાગુ પડે છે. તો મિત્રો, 8મા પગાર પંચ મુજબ વાત કરીએ તો તેમાં દેશના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. દરેકના મનમાં પ્રથમ પ્રશ્ન એ થાય છે કે તેમના પગાર અથવા તો પેન્શનમાં કેટલો વધારો થવો જોઈએ અને ક્યારે મળવો જોઈએ. તો મિત્રો, પગાર પંચ આ બાબતે કામ કરી રહ્યું તો છે જ તે, પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમના
જે વિવિધ સંબંધિત સંગઠનો અને અન્ય હિસ્સેદારો છે તેના પાસેથી ઓનલાઈન સૂચનો મંગાવવા આવ્યા હતા. તેમાં જેની અંતિમ તારીખ તમે જાણો છો તે મુજબ 31 માર્ચ 2026 મંગળવારના રોજ સમાપ્ત થઈ રહી છે મિત્રો. એનજીજીસીએમ સ્ટાફના EI, RF અને ઓલ ઇન્ડિયન એટલે કે NPS એમ્પ્લોય ફેડરેશન સહિતના અનેક સંગઠનોએ તેમના સૂચનો રજૂ કર્યા હતા. હવે 8મા પગાર પંચના અમલીકરણ અને મહત્વપૂર્ણ અપડેટની આતુરતાથી રાહ જોઈ રહેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ છે. તો તેમાં કેન્દ્ર સરકારે આ બાબત અંગે માહિતી પૂરી પાડી છે. સંસદમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો બાદ નાણાં મંત્રાલયે પગાર ભથ્થા અને પેન્શનમાં પ્રસ્તાવિત ફેરફારો તેમજ સમયરેખા સ્પષ્ટ કરી છે મિત્રો. અને મિત્રો હવે છેલ્લે મહત્ત્વની વાત કરી લઈએ તો શું વધેલો પગાર અને પેન્શન મે 2027માં મળશે? તો મિત્રો લોકસભામાં પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ ઔપચારિક રીતે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરી હતી. વધુમાં એ વાત પર સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી કે કમિશનને સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શન અંગેની તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ચૌધરીએ જણાવ્યું હતું કે આયોગ તેની રચનાના 18 મહિનાની અંદર કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા, પેન્શન વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર તેની ભલામણો રજૂ કરશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ એ પ્રશ્ન પણ થાય છે કે પગાર વધારો ક્યારે લાગુ થશે? તો મિત્રો લેટેસ્ટ અપડેટ મુજબ સુધારેલા પગાર ધોરણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણા છે. કે અંતિમ નિર્ણય રિપોર્ટ ક્યારે સબમિટ અને સ્વીકારવામાં આવશે તેના પર નિર્ભર રહેશે. ઇન્ડિયા ટુડેએ એટલે કે એક જણાવ્યા અનુસાર જણાવવામાં આવ્યું હતું કે જ્યારે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. વ્યવહારમાં વધેલા પગાર કર્મચારીઓના બેંક ખાતામાં ફક્ત 2026ના અંત સુધીમાં અથવા તો 2026-27માં નાણાકીય વર્ષ દરમિયાન જ પહોંચે છે, જેમ કે અગાઉ પગાર પંચના કિસ્સામાં હતું. વધુમાં સરકારી કર્મચારીઓને બાકી પગાર મળવાની શક્યતા છે. આનો અર્થ એ થયો કે સુધરેલા પગારની ગણતરી 1 જાન્યુઆરી 2026થી કરી શકાય છે, કારણ કે આ તે સમય છે જ્યારે 7મા પગાર પંચનો સમયગાળો સમાપ્ત થયો હતો મિત્રો.